કજેન્ટા ખાતે 134 દેવગઢ બારિયા વિધાનસભાના આપના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ધાનપુર તાલુકાના કજેન્ટા ગામે આમ આદમી પાર્ટીના 134 દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ મોહનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બુથ સ્તરે સંગઠનનું વિસ્તરણ, નવા કાર્યકરોને જવાબદારીઓ સોંપી ગામે ગામ જનસંપર્ક અભિયાન તેજ બનાવવું તેમજ ચૂંટણી પૂર્વેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દિનેશભાઈ મોહનિયાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટીની નીતિઓ અને જનતાના મુદ્દાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે દરેક ગામમાં સક્રિય કામગીરી કરવી જરૂરી છે। તેમણે કાર્યકરોને વધુમાં વધુ લોકો સાથે જોડાઈ સંગઠનને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। આ બેઠકમાં દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાનો સુનિલભાઈ પટેલ, કમલેશભાઈ બિલવાડ, ભનુભાઈ જેડી સાહેબ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બેઠક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ અને આગામી વિધાનસભા ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।